હે મોદી આવે મારા મોદી આવે, આપણા શહેરમાં મોદી આવે, હે મોદી આવે મારા મોદી આવે, આપણા ગુજરાતમાં મોદી આવે, હે સૌના સાથ સાથે સૌના વિકાસ સાથે આપણા શહેરમાં મોદી આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. હું છું આપની સાથે એન્કર શીતલ. વડોદરાની વાત કરીએ. હવે વડોદરામાં લોકશાહીનો જે પર્વ ઉજવાયો તેમાં ભગવો જ ભગવો લહેરાયો અને ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ તે આખું વડોદરાવાસી જોઈ રહ્યું છે. હવે વાત કરીએ જે પણ ચૂંટાયેલા અને જીતેલા ઉમેદવારો છે તેઓની. તેમાં એક સૌથી પ્રખ્યાત થયેલા, સૌથી પસંદીદા અને સૌથી સરસ મજાના એવા એક જે આપણી સાથે કોર્પોરેટર છે તે અહીંયા છે અમારા સ્ટુડિયોમાં. તેઓની સાથે વાત કરવી છે. નિધિ પટેલની વાત કરું છું. જી હા, વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નિધિ પટેલ આપની સાથે છે. તેઓની સાથે વાત કરીએ. આપ સૌએ નિધિ પટેલને કોર્પોરેટરની સફર શરૂ થયાની સાથે ઓળખ્યા હશે, પણ નિધિ પટેલ ડીઆઈડીમાં હતા, એટલે કે ડાન્સ ઇન્ડિયા ડાન્સના સ્તર ઉપર હતા. તેની સાથે સાથે એનિમલ પ્રેમી પણ છે, તેની સાથે સાથે સંગીતકાર પણ છે, ગરબા પણ ગાય છે. એટલે કલાકાર જે છે તે કલાકારથી કોર્પોરેટર સુધીની તેઓની સફર કેવી હતી તેના વિશે આજે ચર્ચા કરીએ. સૌપ્રથમ જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને નિધિ, સૌપ્રથમ તો વાત કરવી છે કલાકારથી કોર્પોરેટર સુધીની આપની સફરની. તો કઈ રીતે આખું આ ટ્રાન્સફોર્મ થયું તેના વિશે જણાવશો? શ્યોર. પહેલાં તો આપના જે આ પોડકાસ્ટના માધ્યમથી હું જેટલા બી તમારા વ્યુઅર્સ છે તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બહુ જ સરસ રીતે યુગ અભિયાન ટાઈમ્સ ચાલી રહ્યું છે. બિંગ વાયરલ, ગરબા જે તમે ખબર હશે તે રીતે. બટ બચપનથી જ, ફ્રોમ ચાઇલ્ડહુડ, મારી જર્ની એક કલાકાર તરીકે સ્ટાર્ટ થઈ ગઈ હતી. કૃષ્ણ ભગવાનની પાસે 64 કલાઓ જે હતી ને, તો એમાંથી અગર ગીની ચૂનીને ભગવાને મને ગોડ ગિફ્ટ કહેવાય ને, એ પહેલેથી જ અંદર અમુક કલાઓ આપી હતી. એ ખાલી મારે શોધવાની હતી, મારે ખાલી એક્સપ્લોર કરવાની હતી. સો આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ, સિંગિંગ નાનપણથી જ. 1-2 વર્ષની હતી ને, મારા પેરેન્ટ્સ જે છે એમને ઓલરેડી સિંગિંગ કરતા હતા. નવરાત્રિમાં 9 દિવસ અહીંયા આપણે શહેરી ગરબા થાય છે, જે બહુ જ પ્રાચીન ગરબા થાય છે. એ વખતે મને હાથમાં માઇક આપી દેતા હતા. તો એક ગરબો છે, હે મારો સાહેબો, તો હું ખાલી આહા અને ઓહો એ સૂરમાં ગાતી હતી. એટલે એ લોકોને લાગ્યું ભાઈ આ સિંગર થશે. એન્ડ મને ટીવી પર જેટલા બી આપણા સેલિબ્રિટી આર્ટિસ્ટ છે એ ટાઈમ પર માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય, આ લોકોને હું જોતી હતી. સો આઈ રિયલી ફીલ કે ક્યારેક હું ત્યાં બી આવીશ. સો આઈ રિયલી વોન્ટ ટુ બી ધેર. એમને જોઈને આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ અને હું એવી જ રીતે કરતી હતી. તો મારા પેરેન્ટ્સને થયું યાર શી ઇઝ ગુડ ઇન ડાન્સ ઓલ્સો. સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ભારતનાટ્યમ, પ્રોપર ક્લાસિકલ, આપણું જે ફાઉન્ડેશન છે આપણા કલ્ચરનું, એ સ્ટાર્ટ કર્યું. એન્ડ કરતાં ઓબ્વિયસલી આપણા પેરેન્ટ્સને, જે બી બાળક હોય ને એમના પેરેન્ટ્સને જોઈને શીખે, ઓબ્ઝર્વ કરે. એન્ડ આઈ હેડ અ ગુડ ઓબ્ઝર્વર પાવર. એન્ડ એટલા માટે એમને આટલા વર્ષો જે કાઢ્યા છે, મોટી થતી ગઈ. 2009માં મને આ ઓડિશન મેં ડાન્સ ઇન્ડિયા ડાન્સનું આપ્યું હતું. એન્ડ સાથે સાથે એઝ એન આર્કિટેક્ટ મને એ મારું એક સપનું હતું. સો હું આવું છું કે કેમ રાજકર્મ સુધી જે પહોંચી છું. આઈ હેડ અ ડ્રીમ સિન્સ ચાઇલ્ડહુડ કે હું જે સિટીમાં રહી છું ને, વડોદરા સિટીમાં, એને મારી કર્મભૂમિ બનાવી છે. એન્ડ જે નાનપણથી મેં એવા સપના જોયા હતા કે અહીંયા આવી બિલ્ડિંગ્સ હોવી જોઈએ અને અહીંયા આવી રીતે રસ્તાઓ હોવા જોઈએ, આવું ડેવલપમેન્ટ હોવું જોઈએ. ત્યારે તો આપણાને એટલી ખબર ના હોય, જસ્ટ ડ્રીમ. એન્ડ very positive dream, very dedicatedly I started learning those things. So as in architecture studies મેં મારું પરસ્યુ કર્યું. એન્ડ સાથે સાથે મેં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં મને ઓપોર્ચ્યુનિટી મળી હતી એ જ ટાઈમ પર, એઝ અ કોમન પર્સન, વેરી કોમન પર્સન, વિધાઉટ એની સપોર્ટ. આ જેટલી બી વસ્તુ મેં પોતાની ચોઇસથી કરી છે.
એન્ડ કશે ને કશે બંને જ જગ્યા પર મને ચાન્સ મળ્યો હતો. મિથુન ચક્રવર્તી જે આપણા ગ્રાન્ડ માસ્ટર હતા એમને બી બહુ જ મને મારા ટેલેન્ટને કીધું કે યાર યુ આર ડિફરન્ટ એન્ડ યુ વિલ ગો વેરી લોંગ, યુ હેવ ટુ ગો વેરી લોંગ, એ મને કીધું હતું એમને. એન્ડ આર્કિટેક્ચરની સ્ટડીઝમાં બિકોઝ એઝ એન આર્કિટેક્ટ એ આખી ફિલ્ડ અલગ છે, બટ બોથ ફિલ્ડ આર ક્રિએટિવ. મને ક્રિએટિવલી આગળ એક્સપ્લોર કરવું બહુ જ ગમે છે અને મારા પેરેન્ટ્સે કોઈ દિવસ ક્રિએટિવલી મને એક્સપ્લોર કરવામાં મને ક્યારેય નથી રોકી. દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. એન્ડ સાથે સાથે મેં એમને જોતી ગઈ 2005માં મારા ફાધર જે છે શ્રી નીતિન પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ એટલે એમને એવું નામ કરી દીધું હતું. એ ટાઈમ પર મને ખરેખર કોઈ જ અંદાજો નહોતો કે એમને કઈ રીતે લોકોમાં સેવા કરીને આટલું કામ કરીને એઝ અ કાઉન્સિલર એક કેવી રીતે એમનો સ્ટેન્ડ એમને પોતે વિધાઉટ એની સપોર્ટ એમને અચીવ કર્યું છે. એન્ડ દેટ્સ વોટ ઇન્સ્પાયર્ડ મી અ લોટ. એન્ડ આફ્ટર 2005 આઈ સ્ટાર્ટેડ ઓબ્ઝર્વિંગ કે આ આખી અલગ વસ્તુ છે, કલાકાર રહેવું અને કલા આગળ વધારવું. બટ સાથે સાથે તમે જે સિટીમાં રહો છો એ સિટીને તમને વિકસિત કરવું, તમારો અગર નાનો બી અગર પાર્ટ હોય ને એમાં વિકસિત કરવામાં, તો આઈ ગેસ જ્યારે બી ઉપર બધાને આજ આપણે મૃત્યુલોકમાં આપણે રહી રહ્યા છે. સો ઉપર જતા પહેલા અગર આપણા હાથોથી અગર સારા કામ અગર કરીએ તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ કે એ ભગવાનને નોંધ થતું જાય ઉપર. સો યસ, through my father, I started dreaming about infrastructure, growing my city, my own city. એન્ડ આ જ એક્સપિરિયન્સ જે મેં આર્કિટેક્ચર ફિલ્ડમાં જે મેં લીધું એ એક્સપિરિયન્સ મને અહીંયા કામ લાગ્યું. 2017માં વેન આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ SVIT વાસદ, સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્ડ that achievement and that thing મેં તરત જ મારા થીસિસ પછી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ જે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા જે PM છે એમને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટનું એ ટાઈમ પર સ્ટાર્ટ કર્યું હતું કે આપણા બધા જ શહેરોને, આપણા મહાનગરોને આપણે સ્માર્ટ સિટી તરફ લઈ જઈએ. તો જેટલા બી આર્કિટેક્ટ્સને, જેટલા બી એન્જિનિયર્સ છે એ લોકોને વેલકમ કર્યા હતા. યુ just dream about it, dream about your city and start designing it, start implementing that thing. તો મેં સૌથી પહેલો પ્રોજેક્ટ જે ડિઝાઇન કર્યો હતો આપણા વડોદરા માટે, દેટ ઇઝ ખંડેરાવ માર્કેટ, જે મેઇન અત્યારે VMC આપણી વડોદરા મહાનગર કોર્પોરેશન અત્યારે જે છે એને રિસ્ટોર કરીને એક હેરિટેજ છે આપણી. બિકોઝ મહારાજ સયાજીરાવ ગાયકવાડ IIIએ આપણાને ઘણું બધું વડોદરામાં ઓલરેડી પ્લાન્ડ કરીને આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા મસ્ત બનાવ્યા છે. સો એને જ અગર આપણે આગળ એને રિસ્ટોર કરીને અગર આપણે એને રિહેબિલિટેટ કરીને રીડેવલપ કરીને અગર આપણે કરીએ છીએ તો આઈ થિંક દેટ ઇઝ એન અચીવમેન્ટ અગર એ આપણે કરીશું. એ ડ્રીમ જે 2017માં એક પ્રોજેક્ટ કરીને રાખતી હતી ને, તો અમુક જણાને લાગતું હતું કે યાર આ તો બહુ મોટું પ્રોજેક્ટ છે, આ કેવી રીતે પોસિબલ થઈ શકશે. બટ આઈ ડિડન્ટ લેફ્ટ દેટ ડ્રીમ. એ સફર અત્યાર સુધી આઈ વેઇટેડ ફોર 8 to 10 years કે અગર મને ઓપોર્ચ્યુનિટી મળે છે. બિકોઝ વેન યુ ક્રિએટ સમથિંગ એન્ડ વેન યુ એક્ઝિક્યુટ દેટ થિંગ, ઇફ યુ હેવ દેટ પાવર ટુ એક્ઝિક્યુટ, દેન રોડ મેપ તમારો એકદમ ઇઝી રહે છે. જે તમારું વિઝન છે એ જ તમે અગર ઇમ્પ્લિમેન્ટ કરો તો બધાને એ વસ્તુ દેખાય છે કે એક્ઝેક્ટલી જે વિચાર્યું એવી રીતે જ થયું. એન્ડ યસ, આટલા વર્ષોનું જે પેશન્સ છે, ઓફકોર્સ મારા મધરે મને લાસ્ટ 5 years જે એ બી એક આખા ટર્મમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે, શ્રીમતી જ્યોતિબેન પટેલ. એમના થ્રુ હું 5 વર્ષ એઝ અ વુમન, એઝ અ લેડી, કઈ કઈ રિસ્પોન્સિબિલિટી છે કે તમારે પર્સનલ તમારી લાઈફ, તમારી જે કલા છે, તમારી હેલ્થ છે, તમારું ફેમિલી છે, એને સાચવીને તમે તમારું ફેમિલી જે આખા વોર્ડનું છે એને કેવી રીતે સાચવવાનું, એ મેં મારા મધરથી શીખ્યું. એ બી લાસ્ટ 5 yearsમાં. બિકોઝ એના પહેલાં ઓબ્વિયસલી આપણે 2005ની વાત કરીએ તો આઈ વોઝ નોટ દેટ મેચ્યોર્ડ ઇનફ ટુ ઇવન ડિસાઇડ ઓર જજ એનીથિંગ. તો લાસ્ટ 5 years મારા એવા મેચ્યોરિટીના રહ્યા છે કે એ ટાઈમ પર મને ખબર પડી ગઈ હતી કે યસ, હવે મારે આના માટે મારે પ્રિપેર થવું જ પડશે.
બિકોઝ એક નવું વિઝન, એક નવી સોચ લઈને અગર આપણે જઈએ અને આપણા જ જન્મભૂમિને અગર કર્મભૂમિ આપણે બનાવીએ છીએ અને આપણે કોઈ આપણો દેશ છોડીને અગર ના જઈએ તો ડેફિનેટલી ઇટ ઇઝ પોસિબલ કે આવનારા વર્ષોની આપણે નીવ આપણે મૂકી શકાય. એ આપણા હાથમાં છે ટુ ગીવ અ ગુડ ગિફ્ટ ફોર નેક્સ્ટ જનરેશન, ફોર જેન ઝીઝ. એન્ડ this is here I am in front of you and this is also a dream come true. આટલા વર્ષોની મારી જે તપસ્યા છે, મારા પેરેન્ટ્સની જે તપસ્યા છે, કશે ને કશે એમને ઘણું કામ કર્યું છે. એન્ડ એના ફળ રૂપે અગર મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે એન્ડ વી હેવ ઓલરેડી ક્રેક્ડ ઇટ, વી ડીડ ઇટ. વોર્ડ નંબર 13માં 15 વર્ષ પછી જે પેનલ આવી છે એ સૌથી મોટો અચીવમેન્ટ છે એન્ડ ધીસ ઇઝ એન હિસ્ટોરિકલ વિન ફોર અસ. તો યસ, આઈ એમ વેરી મચ ચાર્જડ અપ એન્ડ આઈ હેવ ઓલરેડી ટાઇટન અપ માય શૂલેસ એન્ડ બસ આગળ વધવું છે. અને આ 5 વર્ષ ફક્ત ને ફક્ત મારે વિકાસ માટે કાર્ય કરવા છે. આઈ એમ શ્યોર કે જેટલા બી આર્કિટેક્ટ્સ છે, ઇન્ટર્ન્સ છે, જે લોકો આવી રીતે ડ્રીમ કરતા જ હોય, બિકોઝ એ ટાઈમ પર જ્યારે અમે સ્ટડી કરતા હતા ને તો અમારો સ્ટુડિયો એક અલગ સબ્જેક્ટ હતો. એ સ્ટુડિયોમાં બેઝિકલી એક પ્રેક્ટિકલ નોલેજ તમને મળે. તો ત્યારથી જ મારા જેવા ઘણા લોકોએ આવું ડ્રીમ કર્યું છે કે આપણે વડોદરા સિટીને આવી રીતે બનાવીએ. તો આપણા માધ્યમથી હું જેટલા બી આર્કિટેક્ટ્સ ને જેટલા બી સ્ટુડન્ટ્સ છે, હજુ બી જે બી ઇન્ટર્ન્સ છે, હું એમને એક વસ્તુ જરૂર કહેવા માંગુ છું, ડ્રીમ બિગ એન્ડ જસ્ટ ગો ફોર ઇટ. પેશન્સ રાખજો એન્ડ યુ વિલ ડેફિનેટલી અચીવ ઇટ. નિધિ, ઘણી વખત એવું થતું હોય કે પાર્ટીમાં કોઈ વ્યક્તિ હોય ને ઘણો સમય લાગી જતો હોય, પહેલાં એ સમજે, એ શીખે, એ વસ્તુને પ્રેક્ટિસ કરે અને એના પછી ક્યાંક ને ક્યાંક એને એક પ્લેટફોર્મ મળે જ્યાં પ્લેટફોર્મથી એ પોતે શું કરી શકે છે એની એબિલિટી લોકો સુધી લાવી શકે. એટલે ઘણી વખત કોઈકને બહુ વર્ષો લાગી જતા હોય જે જગ્યા પર આજે તમે છો એ જગ્યા પર પહોંચવા માટે. બટ તમારા માતા અને પિતાએ કરેલી મહેનતનું ફળ આજે તમને મળ્યું છે. જ્યારે તમે લોકોની વચ્ચે ગયા, તમારા ઘણા બધા વિડીયોઝ અમે જોયા છે જ્યાં તમે લોકોની વચ્ચે જઈને તમે એક એવા વિસ્તારમાં જીતીને આવ્યા જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ જીતતી આવતી હતી અને ગઢ ગણાતો હતો. જ્યારે લોકોની વચ્ચે ગયા ત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો અને લોકોએ તમને કઈ પોઝિટિવ વસ્તુ ધ્યાનમાં રાખીને વોટ આપ્યો હશે, તમને શું લાગે? રાઈટ. જે લોકોનો જે ઇમ્પેક્ટ અમે લોકોએ જોયું ને, 12 days ઓફ કેમ્પેનિંગ, એ 12 days અમે બધા જ વિસ્તારોમાં અમે ફર્યા છે. અમે ઘરે ઘરે જઈને લોકોનો રિસ્પોન્સ જોયો છે. 1000માંથી એક, ઓબ્વિયસલી આપણી 5 આંગળીઓ એક જેવી ના હોય, એટલે 1000માંથી કોઈ એક એવું નીકળી જાય કે જેને હજુ બી કંઈક સમસ્યા હોય અને નારાજ હોય આપણાથી, પણ એને બી આપણે કંઈ ને કઈ રીતે સમજાવીને એ આશ્વાસન આપણે એમને આપ્યું છે કે આ વસ્તુ થશે. એન્ડ અમને નોંધ અમે લોકોએ પોતે લીધી છે પર્સનલ લેવલ પર. ઇમ્પેક્ટ હું કેમ કહું છું પોઝિટિવ રહ્યો છે, બિકોઝ આ જ વોર્ડમાં લાસ્ટ 5 years મારા માતાજી હતા, એમની સાથે જેટલા બી આપણે સાથી પૂર્વ કાઉન્સિલર હતા, મેં એમને જોયા છે મારા માતાજીને, એટલે હું એમની જરૂર વાત કરીશ કે બધી જ જગ્યા પર મારી સાથે ને સાથે આવ્યા છે. શી મેડ શ્યોર કે કોઈ અગર ના થયું હોય કામ તો બોલો, એટલું. બિકોઝ બને ને કે કોઈ વાર એવું બી થાય છે કે કોઈ ના આવે, પણ એમને બધા જ જેટલા આપણા સાથી એમના કાઉન્સિલર્સ હતા એમના સાથે લાઈક એમને પ્રેઝન્ટ કર્યું છે. 3 નગર હતા એ પેનલમાં, તો એમને રિપ્રેઝન્ટ કર્યું છે કે કોઈ નહીં હોય પણ બધાના જેમ પેરેન્ટ્સ વર્ક સો હાર્ડ બિહાઇન્ડ સો યુ. હાર્ડ. સો એટલા માટે ઇમ્પેક્ટ એવું પડ્યું છે. કારણ કે તમે ક્યાંક ને ક્યાંક જનતા માટે થોડા નવા પણ હતા, એટલે પેરેન્ટ્સ હંમેશા બેકબોન બનીને પાછળ રહ્યા હશે, જેથી કરીને લોકોમાં તમે જાઓ ત્યારે લોકો પણ તમને કદાચ કનેક્ટ કરી શક્યા અને તમને ખબર પડે કે આ લોકોની સમસ્યા આ છે જે તમે તમારા મધર ફાધર થ્રુ જાણી શક્યા. એટલે અત્યાર સુધી જે પણ વોર્ડ અને જે પણ વડોદરા તમે જોયું છે એ તમારા પેરેન્ટ્સની આંખોથી જોયું છે, બટ નાવ યુ હેવ અ ટાઈમ ટુ સી વડોદરા બાય યોર ઓન આઈઝ. હવે વાત કરીએ આપણે યુવાનોની, કારણ કે વડોદરા શહેર જે છે એમાં ઘણા બધા યુવાનો છે અને વોર્ડના કોર્પોરેટર તરીકે જો વાત કરીએ તો
કોર્પોરેટરની રોડ રસ્તા પાણીની સમસ્યાઓ દૂર Right. કરવાનું જનરલી લોકો Right. લઈને આવતા હોય, પણ જ્યારે આપણે યુવાનોની વાત કરીએ, જ્યારે આપણે જેનજીની વાત કરીએ, ત્યારે આ એક અલગ વર્ગ છે જે કંઈક રોડ રસ્તા પાણીની સમસ્યાથી કંઈક અલગ માંગી અલગ રહ્યું છે. માંગે છે. અને જ્યારે તેઓ પાસે તમારા જેવા કોર્પોરેટર છે, તો તમે એવો શું બદલાવ કરશો વડોદરાના આ યુવાનો માટે, આ જેન્ઝીઝ માટે, જેથી કરીને એ લોકોને એવો વિશ્વાસ આવે કે ના, બદલાવ અને પરિવર્તન ખરેખર આવ્યું અને સાચી રીતે આવ્યું. અને એની સાથે બીજું, મહિલાઓ માટેની જ્યારે આપણે વાત કરીએ, આમ તો Right. વડોદરા ખૂબ સુરક્ષિત Right. શહેર છે Right. જ, પણ એ છતાંય જો તક મળે તો મહિલાઓ માટે એવું અલગ શું કરશો જેથી કરીને એક બેન્ચમાર્ક સેટ થઈ જાય કે હા, નિધિ આવી અને આ બદલાવ કરી ગઈ. First, if we go for Gen Zs, by creating a platform and creating a scope. આપણા વડોદરામાં આટલું ટેલેન્ટ છે અને એટલી કલાઓ છે, અલગ અલગ આર્ટ એન્ડ કલ્ચર છે, અને જે હિસ્ટ્રીથી જોડાયેલું છે, રૂટ્સથી જોડાયેલું છે. બસ ખાલી એને સ્કોપ અને એક પ્લેટફોર્મ આપવું જરૂરી છે. એ પ્લેટફોર્મને ક્રિએટ કરવા માટે મેં 15 વર્ષ કાઢ્યા છે. મારા એક્સપિરિયન્સ જે મને 2009થી જે હું મુંબઈ ગઈ હતી, એન્ડ મુંબઈમાં આટલા મોટા મોટા જેટલા બી સેલિબ્રિટી આર્ટિસ્ટ હતા, જેટલા બી તમે નામ દો, એમની સાથે કામ કરીને એક એક્સપિરિયન્સ પહેલાં મેં મેળવ્યો. ફિલ્મ મેકિંગથી લઈને કોરિયોગ્રાફી એન્ડ વોટ નોટ, જે આપણે કલામાં આવે, એ વસ્તુ મેં એક જાણી છે કે અગર એ જ સ્કોપ અગર આપણને અહીંયા આપણે કરીએ છીએ, બિકોઝ આપણું ગુજરાત કેટલું વિશાળ છે. આપણા ગુજરાતમાં બરોડા એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ હતું એક ટાઈમ પર, જ્યારે બરોડા પ્રેસિડેન્સી એન્ડ બોમ્બે પ્રેસિડેન્સી હતું. સો ઇફ વી ગો બેક ટુ ધ હિસ્ટ્રી, તો બરોડા વોઝ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. એટલે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટમાં તમે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રીઝ બી કરી શકો. એ જ વસ્તુ હિસ્ટ્રીની જાણીને વી હેવ ઓલરેડી પ્લાન્ડ. આ 10-15 વર્ષની મહેનત અને બધા જ રિસર્ચ કર્યા પછી એક આગળ જે એક મોડલ, એક રોડ મેપ જે રેડી કર્યો છે, એ કમ્પ્લીટલી કલાનગરી નામથી, કલાનગરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી, એના નામથી અમે લોકોએ આ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે. અને બહુ જલ્દી લોકો માટે અમે આ વસ્તુ કરીશું, જેમાં મધ્યમ વર્ગના નહીં, ઇવન આપણે જે સ્લમ એરિયાના છે, અમે બહુ બધા એવા NGO સાથે જોડાઈને જેટલા બી આપણા સ્લમ વિસ્તારના છોકરાઓ છે, વેધર દે આર 12 years old, 4 years old ઓર 18-20 years old, એ લોકો માટે આપણે વર્કશોપ્સ બહુ કર્યા છે. એમને માઇન્ડ, બોડી એન્ડ સોલ. સો વી હેવ ધીસ માઇન્ડ, બોડી એન્ડ સોલ. અગર આ 3 વસ્તુ પ્રોપર બેલેન્સ્ડ હોય, તો આપણે જાતે જ બધું જ નિરીક્ષણ કરી શકીએ છીએ કે આપણા બોડીમાં ને આપણા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, એન્ડ વી કેન ઇઝીલી કંટ્રોલ ઇટ. બિકોઝ માઇન્ડમાં તો હજારો થોટ્સ આવે, હાઉ ટુ કંટ્રોલ દેટ થિંગ. તો એમને અમે વર્કશોપ્સ એવા લીધા છે. એવી જ રીતે આ કલાનગરી બધા જ માટે હશે, કોઈ ભેદભાવ નહીં કરે. અને જે લોકોને ટીવી પર, મારા જેમ હું નાની હતી તો જેવી રીતે સપના જોતી હતી, એ લોકોને એ સપના જોવામાં વર્ષો નહીં કાઢવા પડે. It's just outside, you just step out of your door, out of your house, And opportunities and opportunity is already there. તો એ opportunity create કરવા માટે આ પ્લેટફોર્મ બનાવ્યું છે for Gen Zs. This is really going to happen within few months or year. So just be prepared, stay tuned for that. Definitely. And for women માટે હું એક જ વસ્તુ કહીશ કે નારી શક્તિ વંદન અધિનિયમ, જે આપણા મોદી સાહેબે જે બિલ મૂક્યું હતું, અને મને લાગે છે એમના નેતૃત્વમાં એમને મહિલાઓ માટે એટલું બધું ઓલરેડી કર્યું છે, યોજનાઓ એટલી બધી કરી છે. એમની સાથે સાથે અગર એક પાંખ અગર હું મૂકી દઉં ને મહિલાઓ માટે કરવાનો, બિકોઝ સુરક્ષિત છે આપણું ગુજરાત, બહુ જ સુરક્ષિત છે બહાર અગર આપણે સ્ટેટ રાજ્યની વાત કરીએ તો. અને એનાથી બી વધારે આપણા વડોદરામાં સૌથી સેફેસ્ટ વસ્તુ છે. વડોદરામાં ખાસિયત એ છે કે કેમ કે મહારાજાઓનું ગઢ છે આપણું જે વડોદરા છે, તો બધાના જે થોટ પ્રોસેસ છે ને, એ બધા જ લેડીના ઇટ્સ લાઈક અ મહારાની. ઇટ્સ એકચ્યુઅલી લાઈક અ મહારાની. તો જે બી હાઉસવાઇફ્સ છે, અને જે લોકોને અમુક ડ્રીમ્સ દબાયેલા રહી જાય એવું લાગે, અને વર્ષો એમને એવું લાગે કે યાર મારા તો વર્ષો નીકળી ગયા, હવે શું, તો ફેમિલી લઈને બેઠી છું ને આ છે, એમના માટે બી અમે આ પ્લેટફોર્મ બનાવ્યું છે કે
એમના જેટલા બી ડ્રીમ્સ હતા, એમની જે બી કલાઓ જે હિડન રહી ગઈ છે અને અધૂરા સપનાઓ રહી ગયા છે, આ પ્લેટફોર્મ એમના માટે બેસ્ટ રહેશે. બિકોઝ એ એમનું ઘર બી સાચવી શકશે, એમના શહેરમાં જ રહેશે, સેફ બી રહેશે, અને આગળ જ્યાં બી એમનું ડ્રીમ અચીવ કરવું છે એ બી એ કરી શકશે. સો ફોર જેન ઝીઝ એન્ડ ફોર વુમેન, for both of them, this platform is going to create a history. આગળ વધીશું અને આગળ વધતા હવે વાત એવી કરવી છે કે ઘણા લોકો એવું કહે છે કે નિધિએ એક મોદીજીનું ગીત ગાયું અને નિધિ ખૂબ ફેમસ થઈ ગયા. પહેલી વાત આ, અને બીજું કે you can't be hero in everyone's story, or you can't please everyone, right? Of So maybe you are villain somewhere in someone's story. Of course. તો ઘણા બધા લોકો એવા છે જે તમને પ્રેમ કરે છે, પણ કદાચ એવા થોડા ઘણા લોકો હશે જે લોકો એવું કહે છે કે નિધિ જીત બાદ નિધિના અવાજમાં અભિમાન છલકાય છે. ઓકે. તો એ વિશે તમે શું કહેવા માંગશો? વેલ, હું ભગવાનને બહુ માનું છું. આઈ એમ વેરી સ્પિરિચ્યુઅલ પર્સન. એન્ડ હું સૌથી પહેલાં ઉઠીને એક વસ્તુ માંગુ છું ભગવાન પાસે, કે હું કેટલી બી જગ્યા પર, કેટલી બી ઊંચાઈ પર અગર પહોંચી જાઉં, પણ ભગવાન મને કંઈ બી થઈ જાય, મારામાં અભિમાન ના આવવા દેતા. અને એ વસ્તુ મેં જાળવી રાખી છે જ્યાં સુધી લાગે છે. બિકોઝ મને એ ફેક્ટ ખબર છે કે જ્યારે કોઈ બી માણસમાં, મારામાં છોડો, કોઈ બી માણસમાં અગર અભિમાન આવ્યું ને, તો એ માણસ કેટલો બી ઉપર હોય, નીચે પછાડતા વાર નથી લાગતી. આ મારા પેરેન્ટ્સે મને સૌથી પહેલાં શીખ આપી દીધી હતી. સો આઈ રિયલી ડોન્ટ થિંક, આઈ વેલકમ ઓલ માય વેલ વિશર્સ ઓલ્સો. અને જે લોકો કદાચ મને વિલન માને છે એમને બી હું વેલકમ કરીશ. બિકોઝ કદાચ નજીકથી મને જોશે, કદાચ એમને હજુ ખબર પડશે મારા વિશે, તો એમનું હૃદય પરિવર્તન જરૂર થશે. અને એ જ પોઝિટિવ ઓરા હું મારા આસપાસ રાખું છું. એન્ડ આઈ રિયલી ડોન્ટ થિંક કે હું કોઈ બી વાર હું આ ઈગો ઇવન આવવા બી દઈશ. હું સૌથી પહેલાં એ જ ધ્યાન રાખું છું, એટલે હું એ વસ્તુ નહીં થવા દઉં. જી. સાથે આગળ વાત કરીએ કોર્પોરેટર વિધિ સાથે, અને વાત જ્યારે વડોદરાના તમારા જ વોર્ડની વાત કરીએ ત્યારે રેપિડ ફાયરમાં એવા કયા 3 કામ તમે કરશો જેથી કરીને તમારો વિસ્તાર અલગ ઉભરાઈ આવે? વેસ્ટ મેનેજમેન્ટ, જે વરસાદી કાંસ કહે છે એ, એન્ડ વોટર સપ્લાય, ક્લિયર વોટર સપ્લાય. આ 3 વસ્તુ સૌથી પહેલાં અમે કરીશું. એન્ડ એના પછી આગળ ડેવલપમેન્ટના આગળ કામ કરીશું. જી. આના પછીના 5 વર્ષ એઝ અ કોર્પોરેટર નિધિનું એવું કયું પ્લાન છે જેનાથી 5 વર્ષ પછી તમારો વોર્ડ એકદમ અલગ હશે અને તમારા વોર્ડના લોકો એવું કહેશે કે ફરી આવે તો નિધિ જ આવે? વેલ, ઘણા બધા એવા પ્લાન્સ છે, બટ ઇફ આઈ કેન જસ્ટ ટેલ યુ 1 or 2 થિંગ્સ બેઝિક. એક વોર્ડ છે ને, તમે અગર આ તમને તમારા ચેનલના માધ્યમથી આ લોકોને કદાચ ખબર પડશે. સો આઈ હેવ ઓલરેડી ડ્રેમ્ટ અબાઉટ ચંદીગઢને આપણે બધી જગ્યાએ જઈએ છીએ, ત્યાં સેક્ટર વાઇઝ ઓલરેડી આખું એક બહુ જ સારી રીતે ડિઝાઇન કર્યું છે. નોટ ટોકિંગ અબાઉટ દેટ, બટ અગર આપણે બહુ જ સિમ્પલ અને બ્યુટિફાઈ અગર આપણા વડોદરાને કરવું હોય, 100-150 વર્ષ પહેલાંથી જે આપણા ગાયકવાડના સમયે જે બધી જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, ઇવન જે ડ્રેનેજ સિસ્ટમ ને એ બધું જે છે, એ અગર આપણે ક્યારે નવું કરી શકીએ? જ્યારે વોર્ડમાં, અગર હું વોર્ડને આખો નવો કરીશ ને, આખી ડિઝાઇન આખી નવી કરીશ ને, સ્લમ 70 to 80% ઇઝ સ્લમ વિસ્તાર, બેઝિકલી લોઅર મિડલ ક્લાસ એન્ડ ઇકોનોમિક ક્લાસના લોકો રહે છે. એ લોકોને અગર આપણે નવા સપનાઓને નવા ઘર અગર આપણે કરીને આપીએ, આખા વોર્ડમાં અગર આપણે બ્યુટિફાઈ સેક્ટર વાઇઝ અગર આપણે કરીએ, તો આઈ ગેસ એ 5 યર્સમાં જો અગર મારું એક સપનું છે એ થોડું બહુ અગર પૂરું થયું. બિકોઝ જ્યારે તમારા હાથમાં સિચ્યુએશન બી અગર હોય, નસીબ તો તમે લઈને આવ્યા છો, તમારા કામ હોય, હાર્ડવર્ક મેટર્સ અ લોટ, એન્ડ સાથે સાથે જે પ્રમાણે આપણે ભારત સરકાર સાથે બધાની વચ્ચે રહીને અને બધાનું જોઈને આપણે કામ કરવાનું છે, તો દેટ મેટર્સ અ લોટ. તો ટાઈમ કેટલો લાગશે વી ડોન્ટ નો, બટ ધીસ વુડ બી ધ બેસ્ટ થિંગ જેમાં લોકોને લાગશે કે નેક્સ્ટ ટાઈમ આવે તો નિધિ જ આવી જોઈએ, જેમાં લોકોને ડિફરન્સ આ 5 વર્ષમાં જરૂર લાગશે. સૌથી પહેલાં તો પરમનન્ટલી પાણીની પ્રોબ્લેમ જે છે ને એ સોલ્વ કરી છે. બિકોઝ આઈ થિંક કે અગર સવારે ઉઠીને આપણે બધા જેટલા લોકો છે જે આપણે એસીમાં ને બધા આપણે સૂઈએ છીએ, તો આપણે સવારે ઉઠીને ફ્રેશ પાણી જોઈએ. અગર લોકોને ફ્રેશ પાણી
ના આવે તો એ સૌથી પહેલા મારી પ્રોબ્લેમ છે. હું એવું સમજીશ કે મારા ઘરમાં બી પછી હું એ જ પાણી પીશ જે લોકોના ઘરમાં આવે છે. સો નાવ ફાઇનલી યુ ડિસાઇડેડ કે તમે વડોદરાની પ્રજા જે જીવે છે એ જ રીતે જીવીને ઓફકોર્સ. એ જ પ્રોબ્લેમ તમે સોલ્વ કરશો, જે પ્રોબ્લેમ એ લોકો વર્ષો વર્ષ અત્યારે વડોદરામાં જોતા આવ્યા રાઈટ છે. રાઈટ. હવે આગળ વધીશું. હું તમને 3 સવાલ પૂછીશ. 3 સવાલ એટલે કે તમારે એને રિકોલ કરવાનું છે ઓકે અને રિકોલ કરીને એક જ લાઇનમાં તમારે એનો મને આન્સર કરવાનો છે. ઓકે તો એના પછી આપણે રેપિડ ફાયર તરફ Okay. વધીશું. અત્યારે તમારે મુવમેન્ટ રિકોલ કરવાની છે અને Okay. એને મને એક લાઇનમાં આન્સર કરવાનું Mhm. છે. સો ધ વેરી ફર્સ્ટ થિંગ, ધ મુમેન્ટ વેન યુ ડિસાઇડ ટુ એન્ટર ઇન ધ પોલિટિક્સ. when I knew that જેટલા બી પ્રોજેક્ટ્સ કે જેટલા બી મારા ડ્રીમ છે ને એ જ્યાં સુધી હું અંદર નહીં ઘૂસું ત્યાં સુધી કંઈ પોસિબલ નથી. દેટ વોઝ અ મોમેન્ટ એન્ડ દેટ વોઝ બિફોર 10 years. Okay. The moment you got the ticket. Well, it was mixed emotions because my father was dreaming about it, my mother dreamt about it, and એવું લાગે ને કે બંનેનો જે સપનું છે એ મેં પૂરું કર્યું. That was my best moment of my life because મેં મારા પેરેન્ટ્સને એક પ્રાઉડ ફીલ કરાવડાયું. And the last one, the moment you got to know you are a win and you create a victory. વેલ એ બી એક કહેવાય ને કે આઈ વોઝ ચાર્જડ એન્ડ આઈ વોઝ લાઈક રેડી ફોર નેક્સ્ટ મૂવ. આઈ વોઝ રેડી ફોર નેક્સ્ટ મૂવ એન્ડ આઈ વોઝ કોન્ફિડન્ટ અબાઉટ દેટ કે હવે दिस इज टाइम एंड दिस इज नाउ माई टाइम. वो बोलते हैं ना अपना टाइम आएगा. सो मुझे ये मोमेंट में लग गया હવે મારો ટાઈમ આવી ગયો છે. I have seen your mother cried when she got to know you are winner. Oh. And have you cried when you got the news કે હા નિધિ જીતી ગયા છે, કે પછી વિશ્વાસ ના આવ્યો થોડી સેકન્ડ માટે? સ્ટાર્ટિંગમાં તો ઓબ્વિયસલી અમે એટલા માટે આઈ ક્રાઇડ બિકોઝ જે એક ટિકિટ હંમેશા જે જતી હતી ને તો આ વખતે એ વસ્તુ ના થઈ. અને જે રિસ્પોન્સિબિલિટી હતી અમારા બધા ચારે ચાર જે અત્યારે કાઉન્સિલર્સ બની ચૂક્યા છે એ લોકો પર રિસ્પોન્સિબિલિટી હતી. અને ખાસ કરીને જે આ વોર્ડમાં મારા પેરેન્ટ્સ ને બી આપણા જેટલી બી સંગઠનની ટીમ છે, જેટલા લોકો છે એ લોકો પર રિસ્પોન્સિબિલિટી હતી. આપણા જે શહેર પ્રમુખ છે એમને જે સપનું જોયું હતું અને એમને જે રિસ્પોન્સિબિલિટી આપી હતી ને અમને એટલા યોગ્ય ગણ્યા હતા, એ જ્યારે પૂરું થાય ને કે આટલા વરિષ્ઠ જે નેતા ઓલરેડી છે એમનું અગર આપણે સપનું પૂરું કર્યું હોય તો એ આખી વસ્તુ જ ઇમ્પેક્ટ અને ઇમોશન્સ આખી અલગ પડી જાય છે. સો આઈ એમ સોરી, ધીસ ઇઝ નોટ જસ્ટ અબાઉટ વન સેન્ટેન્સ બિકોઝ એ ટાઈમ જ એવો હતો કે એમાં એટલા બધા ઇમોશન્સ આવી ગયા હતા એન્ડ કરેજ બી આવી ગયું, કોન્ફિડન્સ બી આવી ગયું. આઈ વોઝ ક્રાઇંગ ઓલ્સો, બટ ક્રાઇંગ એ ખુશીના આંસુ હતા. એન્ડ એ વસ્તુ શ્યોર થઈ ગઈ હતી કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે. દેટ વોઝ અ થિંગ. તમને શું લાગે છે કે તમે જે વ્યક્તિને હરાવ્યા છે એ વ્યક્તિ વર્ષો વર્ષ તમારા પિતાજીના ટાઈમથી પાર્ટીમાં છે, તમે જે વિસ્તારમાં છો એ જ વિસ્તારમાં, એ વિસ્તારના લોકોથી ખૂબ જાણીતા છે, લોકો પણ તેઓને જાણે છે અને તેની સાથે સાથે એમને સાથે તમે કમ્પીટ કર્યું છે. તમે ખૂબ નવા છો અને પોલિટિક્સ તમે ખરેખર તમારા માતા પિતાની નજરોથી જોયું છે, તમે એને જીવ્યું પણ છે, પણ સામે જે વ્યક્તિ છે એના કદાચ લોહીમાં એ પોલિટિક્સ છે. તો તમને શું લાગે છે કે તમે જે વ્યક્તિને રિપ્લેસ કર્યા છે તો શું તમે તમારી જે કામ છે તેને પૂરેપૂરું જસ્ટિસ આપી શકશો? ઓફકોર્સ, બિકોઝ મારા બી લોહીમાં જ છે આમ તો. જેવી રીતે લોહીમાં સિંગિંગ બી આવ્યું છે અને ડાન્સિંગ બી આવ્યું છે, તો પોલિટિક્સ બી એક બ્લડમાં ઓલરેડી આવી ગયું છે. એક્સપ્લોર થતાં થતાં મને વાર લાગી, પણ જ્યારે એક્સપ્લોર થયું ત્યારે મને શ્યોર ખબર પડી ગઈ કે બધા એવું કહે છે કે ભાઈ મોરના ઈંડાને ચિતરવા ના પડે, એ મને લોકો કહી રહ્યા છે. બટ મેં ખાલી જેટલું મારા પેરેન્ટ્સને ઓબ્ઝર્વ કર્યું છે અને એમના થકી મેં બાળુ દાદા બી એઝ અ પર્સન ઇટ્સ નથિંગ પર્સનલ, રાઈટ? આ કેવું છે કે એક કોમ્પિટિશન છે ને કોમ્પિટિશનના લેવલ પર એક જીતશે તો એક હારશે. અને જરૂરી નથી કે દર વખતે એ જીત કન્ટિન્યુ રહે. કોઈનો ટાઈમ ક્યારે બી દસકો આવે છે, પણ આ વખતે
આપણે એ વસ્તુ પર ધ્યાન આપવાનું છે કે આ વખતે અગર આપણો દસકો આવ્યો તો આપણે એ દસકો કેવી રીતે આગળ વધારવાનો છે ને એનું કેટલું રાઈટ યુઝ કરવાનું છે, એનું કેટલું બેનિફિટ આપણે ઉઠાવી શકીશું જનતા માટે. એ આઈ એમ વેરી શ્યોર અબાઉટ ઇટ કે હું બેસ્ટ કરી શકીશ, હું બેટર કરી શકીશ. બિકોઝ જે અનુભવી છે ને હું મારા પેરેન્ટ્સને સમજુ છું. તો 30-35 વર્ષ અગર કોઈ બી પેરેન્ટ્સને આટલું સવારથી રાત સુધી જનતાની વચ્ચે આટલી સેવા કરતા જોવે તો એ આપોઆપ જ તમારા રગરગમાં એ વસ્તુ છે કે તમે કેવી રીતે ટેકલ કરી શકશો, એ મને એમના થ્રુ આવ્યું સો છે. નાઉ this is the time to do everything very practically. યસ, ઓન ગ્રાઉન્ડ જઈને Right. લોકો સાથે, લોકોની સામે અને લોકોથી તમે આગળ વધશો. અને હવે તમારી પાસે એક સ્ટ્રેટેજી પણ છે અને હવે Right. તમારી પાસે પ્લાન્સ છે કે તમે ખરેખર જ વડોદરામાં બદલાવ કરશો. રાઈટ. આપણે હવે આગળ વધ્યા અને એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. તમારે જવાબ હા કે નામાં આપવાના છે, યા તો પછી જે પણ Okay, રિલેટેબલ fine. આન્સર હોય, યુ હેવ ટુ Okay. ગિવ આન્સર ઇન વન સેન્ટેન્સ Okay. અગેન. કલાકાર નિધિ કે રાજનીતિ નિધિ, બોથ. કોઈ એક પસંદ કરવું હોય તો? વેલ, રાઈટ નાઉ રાજનીતિ નીતિ. જી. શું નિધિ વડોદરામાં બદલાવ લાવશે? યસ. શું કોર્પોરેટર નિધિ એક એવું બેન્ચમાર્ક સેટ કરશે જેથી કરીને આવનારા યુવાન કોર્પોરેટરો જે છે તે તમારા નકશા કદમ પર ચાલશે? યસ. શું નિધિમાં મોદીજીના ગીત વાયરલ થયા બાદ થોડું પણ અભિમાન આવ્યું હતું? બિલકુલ નહીં. બિલકુલ નહીં. શું નિધિને મોદીજીને મળવાનો એક મોકો મળે તો એ કઈ વાત વડોદરાના બદલાવ માટે કરશે? Well, should I say this or because yes or no? Yeah, you have to say what. Definitely, you will ask him to change the whole Vadodara city's image. Yes, exactly. And for that, મારા પર ભરોસો મૂકો, વિશ્વાસ મૂકો અને મને તક આપો તો પછી હું કરીને બતાવું. Okay. ડેપ્યુટી મેયરની પસંદગી થવાની છે. હમ. તમારું નામ એ જ દિવસથી ચર્ચાઈ રહ્યું હતું. Okay. જ્યારે તમારું નામ ડેપ્યુટી મેયરમાં ચર્ચાય અને તમને એ મોકો મળે તો કઈ 3 વસ્તુ તમે વડોદરા શહેર માટે કરશો? સૌથી પહેલા જેવું મેં કીધું કે આપણે છે ને જોઈએ છે કે જેટલા બી તળાવ છે અત્યારે બી ઘણી જગ્યા પર છે ને બ્યુટિફિકેશન એક નથી થયું. બ્યુટિફિકેશન સૌથી પહેલા એક પોઈન્ટ કરીશ. અને બ્યુટિફિકેશન જસ્ટ નોટ કે બહારથી સારું, બ્યુટિફિકેશન એટલા માટે જરૂર છે કે આપણા જેટલા બી ગ્રીનરી આપણે વડોદરાને રાખીએ. વટપત્રક નામ હતું આપણા વડોદરાનું પહેલા, તો એ ગ્રીનરી આપણે મેન્ટેન રાખીએ સૌથી પહેલા મારી રિસ્પોન્સિબિલિટી હશે. ગ્રો મોર ટ્રીઝ, જેટલું બને એટલું બધી જ જગ્યા પર. સો વન ઇઝ લેક બ્યુટિફિકેશન અને જેટલું બી છે. સેકન્ડલી, ગ્રો મોર ટ્રીઝ. આઈ ગો ઇકો ફ્રેન્ડલી, સસ્ટેનેબલ ડિઝાઇન જે રીતે થઈ શકે એ હું કરીશ. અને જેટલું બને ને એ ટ્રાફિક ફ્લો જે આપણો આખા વડોદરામાં જે થાય છે અને જે પોલ્યુશન થાય છે એના લીધે, સો આઈ મેક શ્યોર કે સૌથી પહેલાં કયા કયા રસ્તા પર આપણે વેહિક્યુલર મૂવમેન્ટ જે છે એ આપણે ઓછું કરી શકીએ. એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક વેહિકલ્સ આર અલાઉડ ઇન દેટ પાર્ટ. એન્ડ એના બદલામાં જે ઈ રિક્ષાસ છે, સો બેઝિકલી ઈ વેહિકલ્સ જ એ જગ્યા પર ચાલે. કેમ કે આપણે જોવા જઈએ તો આખી સિટી એરિયા જે છે, તો આખા સિટી એરિયામાં વાય નોટ, બિકોઝ આપણે બીજા બધા જ કન્ટ્રીઝમાં જોઈએ છે, લંડન, યુએસ, બધે જ અબ્રોડ કન્ટ્રીઝમાં આપણે જોઈએ છીએ, લોકો 5-5, 10-10 કિલોમીટર ચાલી જાય છે ને એ લોકોને ખબર બી નથી પડતી. વાય? બિકોઝ ફ્રેશ એર. સો આપણું એક્યુઆઈ ઇન્ડેક્સ જે છે એવું બી નથી કે બહુ હાઈ છે, બટ એ સૌથી પહેલાં મેન્ટેન કરીશ. એન્ડ વન મોર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, વિશ્વામિત્રી રિવર જે છે એ સૌથી પહેલાં બને એટલું જલ્દી સાફ કરાવીશું અને જનતાના સપોર્ટથી એ વસ્તુ સાફ થશે. સરકાર તો આપણે કરશે જ, પણ એ જનતાનો બી સપોર્ટ જોઈશે. એટલે એમાં જેટલા બી પોલ્યુટેડ વસ્તુ જાય છે, કેમિકલ્સ ને એ બધું જાય છે, સૌથી પહેલાં એ ના જાય. ડ્રેનેજ જે એનામાં જે મિક્સ થાય છે એ લાઈન આખી અલગ કરવાની. જેવી રીતે આપણા મોદીજીએ આપણે યમુના રિવર જે છે એમાં જે એમને આખી સિસ્ટમ આખી અલગ કરાવડાવી, જેટલા ફેક્ટરીઝના ને જે કેમિકલ્સ જાય છે એ લાઈન આખી એમને અલગ આપી અને એ હવે મર્જ નથી થતું. સો દેટ ઇઝ વેરી બેસ્ટ થિંગ. ઘણા બધા એવા મોટા મોટા ફાઉન્ડેશન્સ ને એ લોકો છે જે અમદાવાદથી લઈને આપણા ગુજરાતમાં જ એવા ઘણા એવા મોટા લોકો છે, વ્યક્તિ છે જે આપણા ગુજરાત સરકાર સાથે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને એ રિવરનું આખું કરી રહ્યા છે.
ફ્રેશ વોટર બધાને મળે એવી રીતે. સો એમની સાથે જ મળીને સૌથી પહેલા આપણું વિશ્વામિત્રી રિવર ક્લીન થાય. અને બિકોઝ આપણી ધરોહર છે, આપણા વડોદરાનું આ એક હિસ્ટ્રી છે જે લોકોને કદાચ ના ખબર હોય. જે બ્રહ્મઋષિ વિશ્વામિત્ર એમને 60,000 વર્ષથી બી વધારે આ પાવાગઢને આપણા વડોદરાની વચ્ચે શંકરવન છે, એને શંકરવન કહેવાય. ત્યાં વિશ્વામિત્રી આશ્રમ બી છે. એમને ત્યાં તપ કર્યું અને તપ કર્યા પછી જે આ વિશ્વામિત્રી નદી જે છે ને એ ત્યાંથી આવી છે. સો કેટલું પાયસ છે અને કેટલું આપણું આ વડોદરા જેટલું સનાતની છે ને, અગર આપણે વિશ્વામિત્રી ક્લીન કરી દઈશું, બાકી આપોઆપ બહુ જ બધું ક્લિયર થઈ જશે. અને આખા એશિયામાં વિશ્વામિત્રીમાં ક્રોકોડાઇલ્સ એટલી મોટી સંખ્યામાં છે. સો આપણે એ જીવનો બી આપણે ધ્યાન દોરવું પડશે. સો ઓફકોર્સ this was my 3 to 4 points. If this is going to happen, then I'll definitely make sure કે આ વસ્તુ પહેલા થાય. ઓકે, કઈ એક એવી વસ્તુ હતી જેનાથી વડોદરાવાસીનીથી ખૂબ ઇરિટેટ થતી હતી? વેલ ઇરિટેટ તો કંઈ નહીં, બટ જો રસ્તા પરથી નીકળ્યા હોય ને ટ્રાફિકની સમસ્યા હોય કે કચરાની ગાડી ન આવી હોય, I- કોઈ પણ એક એવી વસ્તુ જેનાથી yes. નિધિ ઇરિટેટ થઈ હોય. વેલ હું છે ને, હું જીવદયા પ્રેમી છું. હું ખરેખર મને એક વસ્તુ મને કહેવું જરૂરી છે. આપણા વડોદરાવાસીઓને હું આ કહેવા માંગુ છું કે તમે ઘરેથી નીકળો છો, કોઈ બી કામ પર જાઓ છો, વેન યુ પહેલાં તો બહારના કન્ટ્રીઝમાં જે રીતે ચાલે છે ને એ તમે જુઓ કે થોડો બી કચરો નાખે ને તો કોઈ બી તરત જ ફાઇન ભરવા માટે આવી જશે. ભલે અત્યારે અહીંયા કોઈ ફાઇન ભરવા માટે નથી આવી રહ્યું, પણ એક પોતાની રિસ્પોન્સિબિલિટી સમજો કે સ્વચ્છ ભારત જે આપણા મોદીજીએ જે આ યોજના જે ચલાવી છે, અભિયાન જે ચલાવ્યો છે, સ્વચ્છ ભારત આપણું રાખવું બહુ જ જરૂરી છે. એ સ્વચ્છતા તમારા ડોર સ્ટેપથી જ સ્ટાર્ટ થશે એવું નથી. આપણે સરકાર તો આપણે મૂકી જ છે વેસ્ટ મેનેજમેન્ટ એના માટે. આટલા બધા આપણા સફાઈ સેવકો છે જે રોજ સવારે લાગી જાય છે સાફ કરીને, પણ હું પોતે જોઉં છું કે બિચારા સવારે આવીને આપણા જેટલા બી સફાઈ સેવકો છે બધું સાફ કરે અને અડધો કલાકમાં જ તો બધા જ થેલીઓ જે હોય ને, પ્લાસ્ટિકની જે પોલિથીન બેગ્સ છે એ બધા જ આમ નાખશે. મેં મારી આંખોથી જોયું છે. એટલે જનતાને હું એક જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ઇફ યુ વિલ કીપ યોર સરાઉન્ડિંગ્સ ક્લીન, તો આપણું વોર્ડ ક્લીન થશે અને આપણું શહેર અને ઓબ્વિયસલી આપણું ભારત દેશ ક્લીન રહેશે. સેકન્ડલી, જે ડોગ્સને આપણે જોઈએ છે અત્યારે, કાઉસ તો બહુ ઓછી થઈ ગઈ છે. આપણા જે રીતે બીજું બધું વ્યવસ્થા એમના માટે કરી છે, એ બી વ્યવસ્થા આગળ હું ચોક્કસથી કરવા માંગીશ. આપણે ડોગ્સને જોઈએ છે, સ્ટ્રેઝને જોઈએ છે. જો યાર, એ લોકો એક ભૈરવ દાદાનું વાહન છે. એ લોકોને આપણા માટે લાવ્યા છે, આપણા કમ્પેનિયન માટે લાવ્યા છે. સો એક હજુ જનતાને કહેવા માંગીશ, આપણા વડોદરાની જનતાને કહેવા માંગીશ, આઈ નો દેર આર ઇન મેજોરિટી નંબર્સ ઓફ ડોગ લવર્સ આપણા વડોદરામાં, ને મેં બહુ જ પ્રાઉડ ફીલ કરું છું એ વસ્તુમાં. બિકોઝ આપણે બધા વિડીયોઝ ને એ બધું જોતા રહીએ છીએ. ઇટ્સ સો બ્રુટલ એન્ડ ક્રુઅલ્ટી વાળું આપણે જોઈએ ને તો મારા શેક થઈ જાઉં છું આખી. સો આપણા વડોદરામાં એ વસ્તુ સારી છે કે એટલું બ્રુટાલિટી એટલી નથી થતી. અગર 1-2% બી જે થતી હોય તમારા નજરે તમે જોતા હો તો પ્લીઝ એ વસ્તુને પોતે રિસ્પોન્સિબલ એક વડોદરાના નાગરિક તરીકે એ પહેલાં જુઓ. અને જેટલા બી આપણા સ્ટ્રેઝ એનિમલ્સ છે એમને તમે એકવાર ખાલી જાઓ ને જો કે પાણી વાણી ખાવાનું એ લોકોને મળે છે. બિકોઝ આપણા સિવાય એ લોકોનું જોનારું કોઈ જ નથી અને કોઈ એક જણની રિસ્પોન્સિબિલિટી નથી. આખા વડોદરા શહેરની જેટલા એક જણા છે એ બધાની રિસ્પોન્સિબિલિટી છે. નાના છોકરાઓથી લઈને પેરેન્ટ્સ, નાના છોકરાઓને શીખવાડો કે એનાથી દૂર નહીં, એને પથ્થર મારવાનું નહીં. તમે કમ્પેનિયનશિપ શીખવાડો તો તમારો જે નાનપણથી જે સંસ્કાર એમને ઘડવાશે ને તે મોટો થઈને એક અલગ જ વ્યક્તિ બનશે અને ભગવાન સપોર્ટ કરશે એમને અગર એ બધા જ જીવોને એક સરખા માનીને ચાલશે. બસ આ જ એક વસ્તુ હતી. એક શપથ તમે ત્યારે લીધી જ્યારે આપ જીતીને આવ્યા. એક શપથ તમારે અત્યારે લેવાની છે જે અહીંયા વડોદરાની જનતાની સમક્ષ લેવાની હશે. એવી કઈ એક શપથ લેશો અને વડોદરાવાસીને વિશ્વાસ અપાવશો કે નિધિ આ 5 વર્ષમાં, કદાચ ડેપ્યુટી મેયર બને તો એ 2.5 વર્ષમાં અને આવનારા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને કરશે. તો એવી કઈ શપથ હશે? સો વિકાસના તો ઘણા બધા કાર્યો છે, વિકાસના કાર્ય સિવાય પણ જન સમર્થન જેટલા બી લોકો છે
જે સૌથી પહેલા તો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની જેટલી બી યોજનાઓ છે જે આપણા મોદીજીએ લાગુ કરી છે એ લોકો સુધી હું એ જરૂર મેક શ્યોર કરીશ કે બધા જ ઘરના જેટલા બી લોકો છે, નાનું બાળકથી લઈને મહિલાઓ હોય કે એજેડ સિનિયર સિટીઝન હોય, એ લોકો સુધી આ બધી યોજનાઓ પહોંચે. બિકોઝ દેર આર મોર દેન 15-20 યોજના જે આપણા મોદી સરકારે કરી છે. તો સૌથી પહેલા એમને લાભાર્થી આપણે બનાવીશું ને, તો આપોઆપ બધા જ લોકોમાં એક ટેન્શન, સ્ટ્રેસ વાળો જે માહોલ હોય છે ઘરમાં, એ મને લાગે છે કે ઓછો થઈ જશે. એન્ડ વેન દિલ સ્ટાર્ટ લિવિંગ પીસફુલી, આપોઆપ આપણું વડોદરા શહેર વિકસિતમાં આગળ વધશે. જી, એટલે કે જેટલી પણ ગ્રાન્ટ મળશે અને જે ગ્રાન્ટ મળે છે અને જે યોજનાઓનો લાભ મળવો જોઈએ, જી. તો નિધિ એ મેક શ્યોર કરશે કે ગ્રાન્ટ પૂરેપૂરી જનતા માટે જ વપરાય. Yes. અને નિધિ મેક શ્યોર પણ કરશે કે જે પણ યોજનાઓ આવી છે, મેક્સિમમ નંબર ઓફ પીપલ હુ કમ અહેડ અને એ યોજનાઓનો લાભ લેશે. યસ, રાઈટ. તમને સાંભળ્યા એના પછી ખરેખર એવું લાગ્યું કે યુ હેવ અ વેરી ડિફરન્ટ વિઝન. અને આગળના 5 વર્ષ જો તમારા જેવા કોર્પોરેટરને કે તમારા જેવા યુવાનને વડોદરા શહેરની બાગડોર સંભાળવા માટે કદાચ આપે તો શહેર ખરેખર બદલાઈ શકે છે. પણ શું તમને એવું લાગે છે કે આ તમારા એકલાની આ વિચારધારા છે, તમારી સાથે તમારી પેનલના બીજા 3 જણ છે, જી. તમને એવું લાગે છે કે તમારા જે વિચાર છે તે વિચારમાં એ અગ્રી કરશે અને તમારી સાથે આમાં કદમથી કદમ મળાવીને આગળ ચાલશે? ઓફકોર્સ, અત્યાર સુધી અમે લોકોએ આટલા દિવસો કાઢ્યા, એમાં એક વસ્તુ તો શ્યોર ખબર પડી ગઈ છે કે અમે 4 જણા, ભલે વિચારો બધાના મેચ ના થાય, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે એકબીજાના વિચારોને આપણે સૌથી પહેલા સાંભળીએ અને એને પછી આપણે પોઝિટિવ વેમાં કયો આપણો સમર્થન આપી શકીએ. 4માં એક ક્વોલિટી છે. તો મને લાગે છે કે એ જે બાકી 3 બી છે એમના બી મને બિકોઝ એ સિનિયર બી છે, જે બીજા 2 જણ છે આપણા શૈલુભાઈ છે અને ગોપાલભાઈ છે, એ બંને જણાની જે સિનિયરિટી છે અને જે એક્સપિરિયન્સ એમનો જે સ્પેશિયલી આ વસ્તુમાં છે, એ આ વિચારધારામાં અને એમનો એક્સપિરિયન્સ અગર આવે તો આઈ ગેસ સરકારે જે પેનલ એવી રીતે બનાવી છે ને કે એઝ અ યંગ વિઝન એક હોય તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક્સપિરિયન્સ બી એટલો જરૂરી છે. તો યસ, ડેફિનેટલી અમે 4 એક સરખા એક સાથે મળીને આ વસ્તુ આગળ કરીશું અને 4ની વિચારધારાઓને સન્માન ને માન આપીને એને આગળ ઇમ્પ્લિમેન્ટ કરીશું. નિધિ, આપ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. તમારી સાથે હજુ પણ વાત કરીએ વડોદરાના વિકાસની, એવી ખરેખર મનથી ઈચ્છા પણ થાય છે. અને આશા રાખીએ કે આપ જે પણ સપના વડોદરા શહેર માટે જોઈ રહ્યા છો, એ સપના તમે ખરેખર દિલથી સાચા અને સાકાર કરો, જેથી કરીને વડોદરાના શહેરના લોકોને પણ એવું થાય કે ના, હવે ખરેખર બદલાવ આવ્યો છે અને વિકાસનો જે સાચો અર્થ છે તે વડોદરામાં દેખાઈ રહ્યો છે. આજના દિવસે અમને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર જે તમે જીતનો ભગવો પહેર્યો છે અને જે કમળ ખીલી ઉઠ્યા છે, તેના સાથે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. પણ પૂર્ણાહુતિ કરતા પહેલા કઈ રીતે ભૂલી શકાય તમારું ગાયેલું એ જે ગીત, 11 તારીખે મોદીજી પણ આવી રહ્યા છે. કાર્યક્રમનો અંત તો જરૂર કરીશું. અત્યારે જ આપની પાસે વિદાય માંગુ છું અને વિદાય કરતા પહેલા નિધિજી જે છે તે ડેફિનેટલી જે ગીત તેઓએ ગાયું હતું અને તેમને કહ્યું હતું કે કમળ ખીલશે અને ખીલી ગયું છે, એ ગીત ગાશે અને આજના કાર્યક્રમની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું. એટલે મને અને નિધિ પટેલને વિદાય આપશો. નમસ્કાર. માઇક ઇઝ ઓલ યોર્સ. હે મોદી આવે, મારા મોદી આવે, આપણા શહેરમાં મોદી આવે. હે મોદી આવે, મારા મોદી આવે, આપણા ગુજરાતમાં મોદી આવે. હે સૌના સાથ સાથે, સૌના વિકાસ સાથે, આપણા શહેરમાં મોદી આવે. મોદીજી એટલે ભાજપ સરકાર અને ભાજપ સરકાર એટલે આપણા મોદીજી. એટલે ભાજપ સરકાર તો આવી જ ગયું છે, હવે બસ એમના આગમનની પ્રતીક્ષા રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. નમસ્કાર પ્રેક્ષકો. જય હિન્દ. જય હિન્દ.